મારું આ ઘમંડ અને મારો આ અસીમ ગુસ્સો જુઓ। હે ભગવાન, આ એક મહાન યુદ્ધ છે। પરમ અસુરનો શ્રાપ હવે સમાપ્ત થશે। તૈયાર રહો, આ દિવ્ય અબદે આ યુદ્ધમાં જીતવાનું છે। ધૈર્ય રાખજો અને મારા સહયોગથી લડાઈમાં ઉતરી પડો। આ હમલો ખરેખર ભયંકર છે। Narayan, please save us from this ancient darkness before all hope is lost in these cursed ruins of our past. બ્રહ્માંડ ધરતીનો રક્ષક, ન્યાય વિધિનો શ્રાપ મુક્તિનો પુરાતન શ્રાપ, દિવ્ય શક્તિને ધરતી પર રહેવાનો દંડ। બ્રહ્માંડ ધરતીનો રક્ષક છે। આ શક્તિ કોઈ અસુર નથી પણ મહાદેવનો અંશ છે। આ પરમ અસુર છે જેનો વિનાશ કરવા માટે આજે તારી સત્યાની કસૌટી છે। તને શું લાગે છે કે તું બચીશ? અભી એક પણ ભૂલ તને માંગી પડશે। સૌ કોઈ ખુશ દેખાવાનો પ્રયત્ન કરે છે પણ અંદર ક્રોધ અને ગર્વની આગ સતત સળગી રહી છે જે આ શાંતિને બાળી નાખે છે। રાક્ષસ, આજે તારા અંતનો સમય આવી ગયો છે। આ ક્રોધ તારી વિનાશની નિશાની છે। બાપનું દિમાગ હંમેશા ગુસ્સામાં જ રહે છે। મને માફ કરી દો પિતાજી, હવે હું ક્યારે પણ આવું નહીં કરું। જ્યારે તેઓ બોલે છે ત્યારે તેમની અવાજમાં એક ઊંડી ગંભીરતા હોય છે જે આખા વાતાવરણને એક નવો જ આત્મવિશ્વાસ આપે છે। હું તમને કદી નહીં છોડું, આજ તમારો અંત છે। बाडे भाई का घामंड इतना ऊंचा है कि वो किसी की बात नहीं सुनता। ये घामंड उस आसुर का वो कवच है। અચાનક આજે બદલાવ કેવી રીતે આવ્યો છે? મને નથી ખબર, પણ એના દોલે નથી લગતા કે તે બાઢા આપણી તરફ જોઈ રહ્યા છે। આપણો સમય આવી ગયો છે। તૈયાર થઈ જા ભાઈ, આપણે જ જીતીશું। ચલો, હવે તમે બતાવશો કે The festival begins. જય ભવાની. We are ready. नितिन, अरे आ भूत નથી પણ મહાદેવ અને નરયાનની હે આ એક આજ મારી શક્તિનો અંત નહીં અને તારા વિનાશની શરૂઆત છે। બકી બઢું આજ સત્યા થઈ જશે। જબ વિનાશ થાય ત્યારે જ નવું સર્જન થાય છે। વિનાશ કરવો આ સૃષ્ટિનો નિયમ છે। પાપા, તમે મારી વાતને સમજો। આટલો ઘમંડ અને ગુસ્સો તમને ક્યારે પણ સહી રસ્તે નહીં લઈ જાય। અને તું, હું બસ સત્યને સમર્થન આપું છું। તમારી ઉપર મહાદેવના એ રૂપનો કબજો છે જે ફક્ત વિનાશ જ ઈચ્છે છે। હવે વિનાશ નિશ્ચિત છે। હે મહાદેવ, મને સમજાયું છે કે આ અસુરનો વિનાશ મારા અહંકારના ત્યાગથી જ શક્ય છે। મારો અહંકાર જ તેનો ખરો આશ્રય છે। બાપનો ગુસ્સો ઠંડો થાય છે અને બડે ભાઈનો ઘમંડ તૂટી જાય છે। આજે તમે હારો છો। ભક્તના ભાઈને હારો પ્રભુના તેજમાં। જૂના શ્રાપા અંતે દૂર થયા છે। હા, અભી પાછી રોશની ફરી આવી છે। હવે આનંદ અને શાંતિનો સમય છે। જબ ગુસ્સો અને ઘામંડ હદથી વળ જાય તો હારે સમજી લેજો કે મહાદેવનું પરમ આસુર રૂપ